આજે મહારાણા પ્રતાપનો જન્મદિવસ છે. ભારતનો જેને કહેવાય વીર પુત્ર છે, જેને સ્વતંત્રતા માટે કરીને લડાઈ કરી. આ દેશને સ્વતંત્ર કરવા માટે કરીને જો પ્રથમ લડાઈ લડી હોય તો એ છે મહારાણા પ્રતાપ. 1540 આજના દિવસે જ મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. જન્મ સ્થળ રાજસ્થાનમાં એમની જાગીર કુંભલગઢ મહેલમાં થયો હતો. ત્યારે મહારાણા પ્રતાપને આપણે આજે યાદ કરીએ, કારણ કે મહારાણા પ્રતાપે કોઈ પણ પ્રકારની જાતિને ધ્યાનમાં રાખીને યુદ્ધ નહોતા લડ્યા. ફક્ત અને ફક્ત માતૃભૂમિને સ્વતંત્ર કરવા માટે કરીને યુદ્ધ લડ્યા હતા. ત્યારે પાછા એકવાર આપણે જય એકલિંગજી અને જય મહારાણા પ્રતાપ કહીએ. मैं एकलिंगनाथ का दीवान प्रताप सिंह और कुंवर प्रताप बन गए महाराणा प्रताप. मैं मानता हूं कि मेवाड़ का स्वाभिमान कभी मर नहीं सकता. यही आदेश एकलिंगनाथ का है. न तो मुझे वो जागीरें चाहिए, न वो राज्य जो मुझे भीख में मिले. जिस प्रतिष्ठा के लिए हमारी माताओं के लाखों पुत्र रणभूमि में शहीद हो गए, उन मुगलों के आगे सर झुकाए. तुम्हें शत शत नमन, कोटि कोटि प्रणाम. मायड़ थारो पूत कठे. નમસ્કાર દર્શક મિત્રો, કસુંબી રંગ સમાચારમાં આપનું સ્વાગત છે. હું તમારી સાથે સત્યપાલસિંહ જાડેજા. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ દર્શક મિત્રો આજના મુખ્ય સમાચારો. નવીનાળના સરપંચ થયા જેલમાંથી મુક્ત, તો તેના પરિવારજનો આરોપ લગાવે છે કે સમગ્ર તંત્ર અદાણીના દબાણમાં કરી રહ્યું છે કામ. ભુજની લાલ ટેકરી નજીક ગેરકાયદેસર બાંધકામને અટકાવતા એપાર્ટમેન્ટના જાગૃત નાગરિકો. કુંદનપર ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના મહોત્સવ દરમિયાન થયેલા ગોળીબાર મુદ્દે પોલીસે નોંધી ફરિયાદ. પશ્ચિમ કચ્છ એલસીબીએ હમલા મંજલ બેન્ટોનાઇટ કેમિકલ ચોરીનો ભેદ ઉકેલ્યો. ભુજના જયનગર વિસ્તારમાં ગટર પાણી અને માર્ગના પ્રશ્નોને લઈને રહેવાસીઓ પરેશાન. મુન્દ્રા મધ્યે સંજીવની સમાન છે સરકારી હોસ્પિટલ. મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચને પાસા તળે જેલ હવાલે કરાયા બાદ ગુજરાત હાઈકોર્ટે પાસામાંથી ગજુભા ભીમાજી જાડેજાને મુક્ત કર્યા છે. ત્યારે 950 એકર ગામની ગૌચર જમીન અદાણીએ દબાવી છે અને આ જમીન મુક્ત કરાવવા માટે સરપંચ તરીકે ગજુભાઈએ જે લડત લડી તેને પરિણામ રૂપે જ અદાણીના દબાણથી તંત્રએ પાસા તળે સજા કરી હોવાનો ગંભીર આક્ષેપ સરપંચના પરિવારજનો લગાવી રહ્યા છે. મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચ ગજુભા ભીમાજી જાડેજાને પાસા તળે જેલ હવાલે કરાયાના ચર્ચા ચોતરફ હતી. તેવામાં ગુજરાત હાઈકોર્ટે પાસામાંથી થોડા જ દિવસોમાં ગજુભાને મુક્ત કરતા હવે કચ્છના કલેક્ટર અને પોલીસ વડા અદાણીના દબાણમાં કામ કરતા હોવાનો ગંભીર આક્ષેપ સરપંચના પરિવારજનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. નવીનાળ ગામની 950 એકર ગૌચર જમીન અદાણીએ બચાવી પાડી છે અને ગાયોની જમીન માટે લડત ચલાવનાર યુવાન સરપંચ ગજુભાને આ લડતની કિંમત ચૂકવવી પડી છે. ત્યારે કોર્ટે કચ્છના આઈએએસ અને આઈપીએસ વિરુદ્ધ કોઈ પણ કાયદાકીય પગલાં ન લેવાની બાહેધરી લીધી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. ત્યારે જાણીએ ખોટી રીતે ગજુભાને ફસાયા હોવાની વાત સાથે જેલમાંથી મુક્ત થયા બાદ ગજુભાના પિતા અને તેમના કાકા શું રજૂઆત કરે છે અને શું લાગણી દર્શાવે છે. મારા નામ જાડેજા ભીમાજી. લાગણી તો શું છે કે મારો છોકરો સરપંચ છે, એ ગામ માટે બહુ લાગણી. વચમાં કંપનીવાળા કીધું કે પૈસા આપું, ગાડી લઈ જઉં, તમે કેસ ખેંચી લો, કે ગામ જોઈશું, ગામ પહેલો, મને પૈસા નથી જોતા ગામ. પછી હાઈકોર્ટ 1300 એકર જમીનનો ઓર્ડર કાઢ્યો અને કીધું કલેક્ટરને કે જમીન પાછી આપી દો. પછી
સરપંચ કીધું ગામ બેસી અને જે કરશે તે, બાકી હું લડીશ ગાયો માટે 100%. ગૌચર છે, ગાયોનો મારો ધર્મ છે, બરાબર. પછી કલેક્ટર કીધું કે એમાં તમને અવળો આવી જશે અને હું કહું છું એમ કરો, તો એ ગજુબા માન્યો નહીં. ત્યારે બાસાના કાગરિયા કર્યા. બાસા સાચો માણસ હતો અને ગાયો માટે લડ્યો. એટલે કોર્ટ તો મા બાપ છે. કોર્ટ સાચો ન્યાય આપ્યો છે અને કોર્ટ જેવી કોઈ વસ્તુ નથી. અને પાછું શું છે, ગામવાળાને ખાલી સમાચાર મળ્યા કે છૂટી ગયો છે, ગજુબાને કોર્ટ મૂકી દીધું છે. એટલે ગામ આખો ભેગો થયો, હર કોમના, એમ ગઢવી, વાઘરી, મુસલમાન, હરિજન બધા ફટાકડા ફોડ્યા. બધા ગામવાળા ફટાકડા ફોડ્યા. અને કાલે પણ લડત તો ચાલુ રહે. ગૌચરને અમે મૂકીએ જ નહીં, કારણ કે અમારો ક્ષત્રિયનો ધર્મ છે. ગૌચરને તો મૂકીએ જ નહીં. એ તો પબ્લિક છે, પબ્લિક બધું કહે. અને હકીકતમાં એમ કહેતા હોય કે તારાચંદ કરાવ્યું છે, તારાચંદભાઈ કરાવ્યું છે, એવું પણ કહેતા હોય એમ. પણ મને એવું લાગતું નથી એમ. રાણુભા, મામલેદાર અને કલેક્ટર પંચનામો કરીને હાઈકોર્ટમાં મોકલેલો. હાઈકોર્ટમાં અમે કેસ લડતા હતા ત્યારે ગૌચરનો. હાઈકોર્ટે ઓર્ડર કર્યો કલેક્ટરને કે તમે એને 950 એકર જમીન જ્યાં થડ ઉપર હોય ત્યાં માપીને આપી દો. ત્યાં અમે હાઈકોર્ટે ઓર્ડર કર્યો. કલેક્ટર મામલેદારને BLO અહીંયા આવ્યા તો 7 એકર ખાલી હતી. કેટલી? 7 એકર જમીન અમારા કને હતી ગામમાં, પછી જમીન નહોતી. તો 19 એકર અમને કલેક્ટર કીધું કે તમને વધારે આપી દઉં, એનાથી વધારે, અને તમે કેસ ખેંચી લ્યો, તમે જે બી કહેતા હો. પણ મારો ભત્રીજો હતો, હું હતો સાથે, બરાબર. પણ અમે શું કામ, એમ અમારા ગામના સાથે સંબંધ હોય. સરપંચ હોય ને એ ગામનો પ્રતિનિધિ છે, એક રાજા કહેવાય. આ રાજાશાહી નથી તો ભલે, પણ અત્યારે સરપંચ હોય ને એ ગામનો રાજા કહેવાય. અને એ ના પાડી મારો ભત્રીજો. અને તેના માટે આ સ્વતંત્ર રચી જમીન માટે ગૌચર લડતા હતા. ત્યારથી કરીને અમે 4 વર્ષથી ત્યાંથી કરીને અમને આ છડિતર રચી. અને મારા ભત્રીજો સરપંચ હતો, એના માટે આ પાસાના કાગરિયા કર્યા. એટલે પાસામાં પણ અમે છૂટી ગયા, તળીપરમાં પણ અમે કોર્ટમાં છૂટી ગયા, નિર્દોષ માણસ હતો એટલે. પણ આ કોર્ટ અને અદાણી, આ પાવર પ્લાન્ટ અને સરકાર એની છે, ભાજપની સરકાર અદાણીની છે. અને અદાણીવાળો અને કલેક્ટર આ ખોટી રીતે અમારા ફસાવ્યો, DSP ને બધા અમને હેરાન કર્યા છે. એના માટે અમે જમીન માટે અમે લડીએ છીએ. પણ અમારો ક્ષત્રિય ધર્મનો ધર્મ છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાર કરવું હોય તો અમારો ધર્મ છે રાજપૂતનો. પણ તેના સવાય પણ અમને ખોટી રીતે હેરાન કરી આ જમીન માટે, ગૌચર માટે આપવાની તો ઠીક, પણ તરાવ બધા વારી લીધા જમીન ગામની અંદર. અને આજે પણ ગાયો ભૂખ મારે છે, ચારો નથી આપતો નથી, બરાબર ને. ગૌચર વાળી લીધી છતાં પણ અમારે સનત હતી કે જ્યાં સુધી અમારો ખુલાસો ના આવે ત્યાં સુધી ગાયોને ચારો આપવાનો હતો, એ નથી આપતો. અને હજી સુધી અમે હેરાન થઈ છે હાઈકોર્ટની અંદર. અમે અત્યારે 4-5 વર્ષથી અમે હું ને મારો ભત્રીજો લડી છે ગજેન્દ્રસિંહ સરપંચ. એના માટે જ અમારાથી વિરુદ્ધ છે. અને મને ધમકી આપે છે કે તમારે પાસામાં જવું પડશે. એ અમને શું છે કે અમને કીધું હતું કે DSP ને કલેક્ટર ઉપર કોઈ પણ કાર્યવાહી તમે કરશો નહીં, એવી તમે જરાક. એ તો અમારે સાહેબે કીધું કોર્ટમાં કે તમે અદાણી હોય તો ભલે, કે બીજા અધિકારી PI હોય કે એના પાસે ગમે એમ કરજો, પણ DSP ને કલેક્ટર સામે, IS અધિકારી સામે તમે કોઈ પણ દબાણ ન નાખતા અને કેસ નહીં કરતા, એવું અમને કીધું. ગાયો માતાઓ આજે અત્યારે ભૂખ મારે છે અમારા ગામમાં. હજી સુધી ચરો નથી નાખતા, બરાબર. આપણો નિયમ હતો, અત્યારે સિરાચામાં ભરે છે ચરો 2 ટાઈમ, નવીનાળમાં નથી પડતો. તો નવીનાળની ગાયો અત્યારે ભૂખ મરે. અને બધી જમીન વારી લીધી. 7 એકર જમીન ખાલી મૂકી છે સાહેબ. એના ઉપરથી શું હોય?
ભુજમાં લાલ ટેકરી નજીક ગેરકાયદેસર થતા બાંધકામને બાજુમાં આવેલી હેપી પેલેસ બિલ્ડિંગના જાગૃત નાગરિકોએ અટકાવી દીધું છે. ત્યારે ભૂકંપમાં આટલું જબરું નુકસાન વેઠવું પડ્યું છે, પરંતુ તંત્ર આડેધડ થતા ગેરકાયદેસર બાંધકામને અટકાવવામાં ફૂર્તી કેમ નથી બતાવતું, આ ચિંતાનો વિષય બની રહ્યો છે. ભુજના લાલ ટેકરી નજીક હેપી પેલેસ એપાર્ટમેન્ટ જે G5 માં આવે છે, તેના જાગૃત નાગરિકોએ આ એપાર્ટમેન્ટની બાજુમાં થતા અનઅધિકૃત બાંધકામને થતું અટકાવ્યું છે. ત્યારે પ્રજા વિચારી રહી છે કે આ રીતના ગેરકાયદેસર બાંધકામો બીજા દબાણકારોને પ્રેરિત કરી રહ્યા છે અને ભવિષ્ય માટે ખૂબ જ ગંભીર બાબત છે. જાણે શું કહે છે આ બાંધકામ કરનારા અને હેપી પેલેસના હોદ્દેદાર આ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે. મારું નામ છે બારમેળા પ્રદ્યુમન. માટે આ બાંધકામ અમારી રીતે જે નિયમથી કરતા હતા, જે પ્રમાણે કરતા હતા અમારી સુવિધા માટે, તો અલગ વિંગવાળા હેપી પેલેસના જે અમને અટકાવ્યા, તો આને અટકાવતા અમને જાણ કરી કે ભાઈ તમે સ્ટોપ કરો. ત્યાં જે તે સાહેબ આવ્યા, અમને વાત કરી કે સાહેબ તમે હમણાં કામ બંધ રાખો, તો અમે કામ બંધ રાખ્યું છે. હા, મંજૂરી તમે જાણો છો ભુજમાં ક્યાંય નથી મળતી, પણ અમે સ્થિતિ ખરાબ હોવાને કારણે અત્યારે જે વાત કરવામાં આવે અને જે આપણા પ્રમુખ છે સમાધાન થઈ જશે. હકીકતમાં એ છે કે અમે જે વાત છે પતરાની વાત થયેલી છે ઉપર, અમારે હાઇટ પ્રમાણે અમે પતરા ઉપર જે પ્રમાણે એ લોકોએ કીધું છે કે ભાઈ તમે ઉપર પતરા નાખી દો, તો જે બધીની જેમ છે એટલી હાઇટ પ્રમાણે અમે પતરા નાખી દઈશું. કાયદેસર જેટલી અમારી હાઇટ હતી એ પ્રમાણે રાખી દે, છતાં આપણે વધુ દેખાવમાં છે, બાકી વસ્તુ નથી. પણ છતાં અમારે જે એ લોકોનું કેવું છે એ પ્રમાણે, અને જે સાહેબે કીધું છે ભાડા સાહેબે કે તમે આગળ વધશો નહીં, તો અમે ત્યાંથી કામ સ્ટોપ કરી નાખ્યું છે. અને એટલું જ નહીં, અને જે પ્રમાણે લોકોએ પ્રમુખ સાહેબે કીધું છે, પ્રમુખભાઈએ દીપકભાઈ કરીને, કે ભાઈ તમે કામ હમણાં બંધ શું કહે ને બહુ વધારે હાઇટ ન કરશો, અને જે પેલા પતરા જે છે રાખવાના જેમ રાખેલા છે એમ પતરા અમે મૂકી દઈશું. અત્યારે જે પ્રમાણે કીધું કામ સ્ટોપ છે, સાહેબે કીધું પ્રમાણે. એમ કોઈની પ્રોપર્ટી અમારી પોતાની માલિકીની પ્રોપર્ટી છે અને અમારી માલિકી ઉપર કામ કરીએ છીએ. કંઈ એમ નહીં કહું, પણ એટલું કહી દઈશ કે જે પ્રમાણે અમારા અધિકાર છે સાહેબના કહેવા પ્રમાણે પણ અમે રહીશું. અમે કોઈ સાહેબનો વિરોધ નહીં કરીએ, અને જે પ્રમાણે સાહેબ કહેશે કે ભાઈ અને બધીને જેટલા પ્રમાણે હાઇટ છે એ પ્રમાણે કહેશો તો પતરા અમે નાખી દઈશું. વધુ હું કંઈ નહીં કહેશું, સોરી. ઓકે. સોસાયટી હેપી પેલેસ ઓડો એટલે આપણે અમે હતા કરતા છીએ, બિલ્ડિંગના હતા કરતા. ને આખી બિલ્ડિંગ ભાડાના અંડરમાં છે ને G5માં છે ને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. નોટિસ આપેલી છે, પણ એ કે અમારા કને મંજૂરી છે, મંજૂરી બતાવતા નથી. અને આખી ધાડી નાખી, ઉપર પણ કરી નાખ્યો છે ને આખી ઊભું કર્યું છે ગેરકાયદેસર. અમારે તો ભાડાની રજૂઆત એક જ છે કે આખું પાડી નાખવું ખોપે. ભવિષ્યમાં બધું ઘણું ખોટું થઈ શકે, બીજા પણ આના લાભ લઈ શકે છે, આજુબાજુવાળા પણ બીજે બનાવી શકે છે ને નુકસાન જ છે બધે. મારી માંગણી એક જ છે કે દુકાન ને આખી જમીન દોસ્ત થઈ જવી જોઈએ, પાડી નાખવી જોઈએ. આ ઉપરે પણ લાગી ગયા છે, શટલ બે બાજુ લાગી ગયા છે ને અંદરે પણ આખું પ્લાસ્ટિકમાં હોતે બધું થઈ ગયું છે. એટલે ખાલી દુકાન પ્લાસ્ટિક લો, બાકી બધું પાકું જ છે કમ્પ્લીટ ઉપરથી નીચે સુધી. ને ભવિષ્યમાં પણ જો કાંઈ ન થાય તો એ લોકો કરી શકે એમ છે, બધું વધારી શકે એમ. જો ભાડાવાળા એક્શન ન લે આના ઉપર તો એ લોકો હજી પણ આગળ કરી શકે એમ છે. ને અમારી એક જ માંગણી છે અમારા આખા હેપી પેલેસવાળાની, એ ને બી વિંગની, કે આખું ધ્વસ્ત થઈ જવું જોઈએ. કસુમી રંગ સમાચારની ટીમ અત્યારે ભાવેશ્વરનગર રોડ મધ્યે આવેલી છે. આપ જોઈ શકો છો ગેરકાયદેસર દુકાનનું બાંધકામ. કે અહીંયાના રહેવાસીનું કહેવું છે કે ભાડાના અધિકારીઓ કાયદેસરની બાંધકામની મંજૂરી તો નથી આપતા, પણ જો ગેરકાયદેસર બાંધકામની મંજૂરી લેવા જાઓ તો ભાડાના અધિકારીઓ તુરંત જ મંજૂરી આપી છે. આ એક વિચારવાનો વિષય છે. કુંદનપર ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના મહોત્સવમાં જાહેરમાં થયેલા હવામાં ગોળીબાર મુદ્દે પોલીસે પોતે ફરિયાદી બની FIR નોંધી લીધી છે. ત્યારે પોલીસ તપાસ વચ્ચે આ બનાવ સાથે સ્વામિનારાયણ મંદિરનો કોઈ સંબંધ નથી તેવું જણાવવામાં આવી રહ્યું છે. ભુજ તાલુકાના કુંદનપર ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના મહોત્સવ દરમિયાન હવામાં જે ગોળીબાર થયો તે મુદ્દે માનકુવા પોલીસે પોતે જ ફરિયાદી બની FIR નોંધી છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ આદરી છે. જાણીએ શું છે પોલીસની પ્રાથમિક તપાસ. ગઈ તારીખ 5 ના રોજ માનકુવા પોલીસ સ્ટેશનનું કુંદનપુર ગામ છે, ત્યાં એક ધાર્મિક શોભાયાત્રા એના આયોજકોએ
કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર કાઢેલી અને આ શોભાયાત્રા દરમિયાન કોઈ માણસોએ ધાર્મિક ઉત્સવના ઉન્માદમાં આવી જઈ અને ફાયરિંગ કરેલાનું અમારા જે બંદોબસ્તના પોલીસના માણસો એ વખતે ત્યાં હતા, એ જે ફાયરિંગ થઈ ગયા પછી, કેમ કે પૂર્વ મંજૂરી વગરની શોભાયાત્રા હતી એટલે ત્યાં પહોંચેલા, એમને ધ્યાનમાં આવેલું. આ બાબતે પ્રથમ અહીંયા માનકુવા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ જે તે વખતે ઇન્ચાર્જ PSIએ દાખલ કરી તપાસ શરૂ કરેલી. ત્યારબાદ આમાં આવતા આ બાબતે નિવેદનો વધારે લેતા પોલીસ કર્મીઓએ જણાવેલ કે ફાયરિંગ થયેલું છે અને અહીંના રેકર્ડથી ખાતરી કરતા આ આયોજકો, પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો વગેરે વિરુદ્ધ તેમજ ફાયરિંગ કરનાર શખ્સો વિરુદ્ધ અને આ તપાસ દરમિયાન જે કોઈ આરોપીઓ નીકળી આવે તેઓ વિરુદ્ધ પૂર્વ મંજૂરી વગરની શોભાયાત્રા બાબતે 188 મુજબ તેમજ IPC કલમ 336 મુજબ, 114 મુજબ અને આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ છે. આમ જોઈએ તો આ એક ધાર્મિક ઉન્માદમાં આવી જઈ અને ફાયરિંગ કરેલું છે, પરંતુ આટલી મોટી જનસંખ્યા હોય તેમાં આ રીતે ફાયરિંગ કરવું એ હિતાવહ નથી. એટલે એમાં એણે બેદરકારી દાખવેલ છે. બીજું, જે કોઈ હથિયારો હોય છે એમાંથી ફાયરિંગ થાય તો ગમે ત્યારે કોઈ પણને ઈજા થવાની પણ સંભાવના રહે છે. એમાં કોઈ આગળ ન આવે તો પોલીસે આગળ આવીને શ્રી સરકાર તરફે ફરિયાદી બનવું પડે અને એ રીતે અમે ગુનો દાખલ કરી અને તપાસ ચલાવી રહી છે. એ બાબતે આગળની તપાસ ચાલુ છે. આ બાબતે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, આ જે કંઈ થયેલું છે એ મેળવવા પર ચાલુ છે. ના, આમાં તો ફક્ત એક જ ધાર્મિક ઉન્માદમાં આવી જઈ અને આ લોકોએ ફાયરિંગ કરેલું છે, હવામાં કરેલું છે, પણ આવું ફાયરિંગ આવી જનસંખ્યા વચ્ચે કરવું ન જોઈએ. તો બીજી તરફ ભુજ સ્વામિનારાયણ મંદિર આ સમગ્ર મુદ્દે મંદિરનો કોઈ પણ જાતનો સંબંધ હોવાનો ઇનકાર કરી રહ્યા છે. જાણીએ શું છે આ મુદ્દે તેઓની વાત. મારું નામ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી, અને જે કંઈ ત્યાં આવી કોઈ ઘટનાઓ બની હશે એ તમામ જવાબદારી ગામ લોકોની અને ત્યાંના આયોજકોની છે. પણ આવી કોઈ ઘટનાઓ બને ત્યારે એ ઘટનાઓ ના થવી જોઈએ, અને થાય ભવિષ્યમાં પણ ક્યારે આવી ઘટના ન બને એના માટે અમે જ્યાં જ્યાં ઇન્વોલ્વ હોઈશું ત્યારે એ બાબતની એનું ધ્યાન દોરશું કે આવા આયોજકોને ભલામણ કરતા રહીશું કે ભાઈ હર કોઈ આયોજન કરો, એમાં કોઈ એવી તકલીફ, કોઈ એવી ઘટનાઓ ન સર્જાય. એના માટે આપ સાવધાન રહેશો, જેથી આપણા ઉત્સવમાં કોઈ પણ એવી બાબતોથી એમ ન કહેવાય કે આ ઉત્સવ થયો પણ એમાં આવી ખોટી ઘટનાઓ બની. એ માટે અમે એનું સતત ધ્યાન રાખીશું. અમે પોતે આને ધ્યાન દોરીશું. ભુજ મંદિર હંમેશા સારા કામમાં જ ભાગ લે છે. આનાથી પરા થવું કે આ કોઈ પ્રશ્ન નથી. સારા કામમાં જ ભાગ લે છે. આવી કોઈ ઘટનાઓ બનતી હોય તો એમાં મારો કોઈ હાથ કે સહકાર કે અમે એને કોઈ સમજતા નથી. એવા કાર્યોને અમે પણ વખોડીએ છીએ. એ તો જવાબદાર વ્યક્તિઓ જેમણે ઉત્સવનું આયોજન કર્યું અને જે આખા ઉત્સવને હજી પણ એ ઉત્સવની અંદર સંકળાયેલા છે એ વ્યક્તિઓ જવાબદાર છે. આ વસ્તુ ના થવી જોઈએ. મંદિર વિધેયજીને કે પછી આગામી કોઈ પણ ઉત્સવમાં કે ભાઈ મીડિયા છે એ પ્રજા સાથે સંકળાયેલું છે. પ્રજા અને મીડિયા એકબીજાના અંગ છે, એકબીજા ઉપર બધા આધારિત છે. ત્યારે ભવિષ્યમાં આવા ઉત્સવો હોય ત્યારે મીડિયા વિશે બોલવું એ યોગ્ય નથી. અને કોઈ આગામી આવા ધાર્મિક મંચ ઉપરથી આવા કોઈ ના આપે. આગામી ઉત્સવો હશે ત્યારે એના કેટલાક પાસા હશે કે એમાં ક્યારે પણ મીડિયાને ઓછું ન ઉતરે, બીજા કોઈ પણ ન ઉતરે, એનું ધ્યાન દોરીશું. પશ્ચિમ કચ્છ LCBએ હમલા મંજલ બેન્ટોનાઇટ કેમિકલ ચોરીનો કેસ ઉકેલી નાખ્યો છે. તો ઝડપાયેલા 3 શખ્સોએ અને 8 સ્થળોએ પણ કેમિકલ ચોરી કર્યાનું ખુલ્યું છે. બીજી તરફ પોલીસે કોડકી ગામમાં એરંડાના પાકની ચોરી કરતા એક શખ્સને પકડી પાડ્યો છે.
પશ્ચિમ કચ્છ એલસીબીએ હમલા મંજલ બેન્ટોનાઇટ કેમિકલ ચોરીનો ભેદ ઉકેલતા શેરડીથી વાંડ તરફ જતા માર્ગ પરથી ગાભા સુજા અબરામ સંગાર અને મુકેશ અર્જણ સંગાર સાથે અન્ય એક શખ્સને 3,25,000 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. તો આ ત્રિપુટીએ અન્ય 8 સ્થળેથી કેમિકલ ચોર્યું હોવાનું પણ બહાર આવી રહ્યું છે. જાણીએ એલસીબીએ શું કાર્યવાહી કરી છે. અને આ જે ગુનાઓ અનડિટેક ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટેની જે વાત કરેલ તે અનુસંધાને શેરડી તથા વાંડ ગામ વચ્ચે આવતા 2 છોકરાઓ જે શંકાસ્પદ હાલતમાં હતા તે મળી આવેલા. તેમના બંનેના નામ પૂછતા અને જે એની હરકતો જોતા શંકાસ્પદ જણાવેલ તેઓને લઈ આવી અને સઘન પૂછપરછ કરતા તેઓએ ગઢસીસા પોસ્ટ વિસ્તારમાં જે માઇન્સ વિસ્તારમાં બેન્ટોનેટના જે સોડાઓ આવેલ છે તે ચોરીઓની કબૂલાત આપેલી. એ અનુસંધાને ગઢસીસા પોલીસ સ્ટેશનમાં 4 ગુનાઓ ટોટલ દાખલ થયેલા. એ ગુનાઓનો હાલમાં 63,001 અને બીજો 62,000નો એ રીતેનો મુદ્દામાલ તપાસના કામે રિકવર કરવામાં આવેલ છે. 4 ગુના અને વાહનમાં વપરાયેલ ટેમ્પો રિકવર કરવામાં આવેલ છે. એ લોકો આખો ચોરીના બનાવવા માટે રેકી પહેલાં સર્વે કરી રહેતા અને એ પ્રમાણે જ્યાં ચોકીદાર કે કોઈ માણસ ન હોય અથવા તે સૂતો એ પ્રમાણે વાહન લઈ અને જતા અને રાતના ભાગે અને જતા અને કોઈ પ્રમાણેની તપાસ ચાલુ છે અને મળી આવશે કાયદેસર. બીજી તરફ કોડકી ગામની સીમમાં આવેલી વાડીમાંથી એરંડાના પાકની ચોરી કરતા મામદ કોલી નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જાણીએ ફરિયાદના આધારે પોલીસે શું કાર્યવાહી કરી છે. આરોપી મહમદ કોલી છે એ કોડકી ગામની સીમ ચોરી એમાં ફરિયાદી છે રસીલાબેન વાઇફ ઓફ જયંતિલાલ. એની વાડીમાં રાત્રિના સમયે ઘૂસી અને ગેરકાયદેસર પ્રવેશ કરી અને એરંડા વગેરે ખેતીના પાકની ચોરી કરેલ. શકદાર તરીકે ફરિયાદમાં એમનું નામ દર્શાવેલ છે અને આરોપી અમને ટૂંકા ગાળામાં તાત્કાલિક મળી ગયેલ છે. એને આ ગુનામાં એરેસ્ટ કરી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે. હાલ એની પૂછપરછ ચાલુ છે અને આ પૂછપરછ દરમિયાન કંઈ વધુ ગુના ઉકેલા છે એવી આશા છે. ભુજના જયનગર વિસ્તારમાં ગટર પાણી અને માર્ગના પ્રશ્નોને લઈને જ્યારે પ્રજા પરેશાન છે ત્યારે યોગ્ય જવાબ આપવાનો તો દૂર પરંતુ આ વિસ્તારના કાઉન્સિલરો મિસ્ટર ઇન્ડિયા બનીને ગુમ થઈ ગયા છે. ત્યારે નજીક આવી રહેલી ચૂંટણીમાં પ્રજા મત આપતા પહેલા જરૂર વિચારશે તેવું દેખાઈ રહ્યું છે. ભુજના જયનગર વિસ્તારમાં ગટર પાણી અને ખરાબ માર્ગને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ અનેક રજૂઆતો છતાંય પ્રજા આજે એ જ મૂળભૂત જરૂરિયાતો માટે તરસી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ વોન્ટેડ બન્યા છે. પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. પરંતુ વર્ષોના વર્ષો વીતી ગયા તેમ છતાંય પ્રજાની સમસ્યાઓનો અંત આજે પણ આવી શક્યો નથી. ત્યારે નજીક આવી રહેલી ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રજા મત આપતા વિચારશે. જાણીએ આ વિસ્તારની ગૃહિણીઓ આ તમામ મુદ્દે શું રજૂઆત અને શું નારાજગી દર્શાવી રહી છે. મારું નામ વિમળાબેન છે રાજગોર. જયનગર આવેલું છે અને જયનગરમાં નથી પાણી આવતું અને ગટરની પણ એટલી જ તકલીફ છે. કોઈ પણ સાફ કરવા આવતું નથી. ચૂંટાવા માટે બધા આવે છે પણ વોટ લઈ જાય છે. અમે એને વોટ દઈએ છીએ પણ કોઈ પણ આજની ઘડી ને કાલનો પોર અમારા જયનગરમાં આવ્યો જ નથી. પહેલા છે એ એક અમારી પૂછા કરવા આવતું જ નથી કે શું તમને પ્રોબ્લેમ છે. આને પાણી સારું બધે ઠેકાણે પન્નાબેન ને કીધું છે, સુરાભાઈ ને કીધું છે, બધાને અમે હવે વોટ લેવા આવશે ને ત્યારે અમે વિચારશું. પણ જો પન્નાબેન ને મેં છે ફોન કર્યો તો પન્નાબેન કે અત્યારે બપોરે છે ને મને ફોન કરવાનું નહીં, પાણી ટાઈમ ટેબલ વગર હલાવે છે. એ તો એ કે અમને ઠીક લાગે ત્યારે અમે હલાવશું. તો અમે પછી ફોન કરવાનું બંધ કર્યું કે હવે. હું બિંદી ભાટી, આ જયનગર વિસ્તાર છે. અમારે રોડની બહુ જ તકલીફ છે. 2 વર્ષથી ખાડા ખોદાયેલા છે. તમામ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ આ રોડ બન્યા નથી. ચોમાસામાં એટલી ખરાબ પરિસ્થિતિઓ છે કે મોટા માણસ કે બાળકો ચાલી જ નથી શકતા, અંદર જ ખૂંચી જાય છે. જ્યારે પણ રજૂઆત કરી, હા પ્રોસિજર ચાલુ છે, તમારા ટેન્ડર પાસ થઈ ગયા છે, માપ લેવા આવશે. આ 2 વર્ષથી અમારે કોઈ જાતનો સપોર્ટ આપવામાં આવેલ નથી. અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે, બધે કાઉન્સિલરો પાસે પણ રજૂઆત અમારી થયેલી છે, છતાં 6.5 વર્ષમાં આ વિસ્તારમાં કોઈ જાતનું 1% કામ થયેલો નથી. દર્શક મિત્રો,
જીકે જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ ઘણી સેવાઓથી વંચિત છે. જેમ કે ગરીબ દર્દીઓને અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ના આપવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં જોવા મળ્યા છે. ત્યારે અદાણી ફાઉન્ડેશન સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના સંચાલકો હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે ક્રૂર મજાક કરતા હોય તેમ નવી એમ્બ્યુલન્સને સબવાહિનીમાં ફેરવી નાખી. દર્શક મિત્રો, વિચારવાનો વિષય એ છે કે દર્દીઓને સાજા રાખવા એમ્બ્યુલન્સની સેવા આપવા સંચાલકો તૈયાર નથી, પણ સબવાહિની નવી લાવવામાં આવી. તો શું સંચાલકો દર્દીઓને સાજા કરવા નથી માંગતા? અદાણી સંચાલકો કહ્યું હતું કે જીકે જનરલ હોસ્પિટલમાં 3 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે, પણ લાગે છે એ વાત માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે. એક એમ્બ્યુલન્સ છે તેની સેવા તો પૂરી પાડી નથી શકતા તેવું દર્દીઓમાં ગણગણાટ જોવા મળ્યું છે. ત્યારે નવી સબવાહિની લાવી ગરીબ દર્દીઓની લાગણી સાથે અદાણીના સંચાલકોએ ક્રૂર મજાક કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજુભાઈ જોશી, ભગવતી ધામ, ભુજ. જ્યારથી અદાણીના હાથમાં હોસ્પિટલ ગઈ છે અને રાવ સાહેબ જ્યારથી સંચાલન કરી થયા છે ત્યારથી હોસ્પિટલમાં સેવા નામની કે સારવાર નામની કોઈ વસ્તુ છે જ નહીં. જે તે વખતે પણ વાત થઈ હતી કે ત્યારે 3 એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને અત્યારે પણ રેકોર્ડ ઉપર 3 એમ્બ્યુલન્સ બતાવવામાં આવે છે, જેમાંથી અહીં માત્ર એક જ છે, બાકીની 2 લોકો મુંદ્રા લઈ ગયા છે. આ બાબતે પણ એ લોકોનું ધ્યાન દોરેલું છે. હવે અત્યારે જે સબવાહિનીની વાત છે આનો જો અર્થઘટન કરીએ તો આ લોકોને પોતાની સેવાથી દૂર રહેવું છે, વંચિત રહેવું છે. એ લોકોને કાંઈ કરવું નથી. એક તો અહીંયાના દર્દીઓ જે બિચારા ઘર વેચીને પ્રાઇવેટમાં જાય છે, દાગીના ઘર વેચીને ગરીબ દર્દીઓ ભોગવે છે, એમાં પણ એમને એમ્બ્યુલન્સ નામની તો કોઈ સેવા મળતી નથી. હવે એમ્બ્યુલન્સની તો કોઈ સેવા મળતી નથી અને જે ખરેખર એમ્બ્યુલન્સ અત્યારે પણ જે નવી આવી અથવા તો જે નવી એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને હવે એને જો સબવાહિનીમાં ફેરવવામાં આવે, આનો મતલબ શું થયો કે આ લોકો જીવતા માણસોને જીવાડવા નથી પણ કચ્છની ગરીબ પ્રજાને રીબાવી મારી અને આવી રીતે સબવાહિનીમાં જલ્દી મરદા મૂકવાના છે. એટલે કે જો એમ્બ્યુલન્સ હોય તો એ કોઈને સારવાર મળે અને એ સારવારથી એ સાજો થાય અથવા તો એને જો બહારે જવા માટે કે મદદરૂપ થાય એ લોકોથી સહન નથી થતું, કારણ કે એ લોકો જીવાડવા જ નથી માંગતા. અને ખરેખર કચ્છની પબ્લિક પ્રજાને જાગૃત થવાની જરૂર છે કે જનરલ હોસ્પિટલ સાવ વેચાઈ ગઈ હોય અથવા તો જનરલ હોસ્પિટલ એક ધર્મશાળામાં ફેરવાઈ ગઈ હોય કે નહીં, પાયાની કોઈ સગવડ નથી, તો આનો ગરીબ પ્રજા ક્યાં જાય? અત્યારે કોઈ બધું બહુ બોગસ અને જેને કહેવાય ને કે મરેલી સેવા છે. અને હવે તો આ જે અત્યારે જે એમ્બ્યુલન્સને સબવાહિનીમાં ફેરવવામાં આવી, સબવાહિનીની જરૂર નથી. અરે જે માણસ બીમાર છે, જીવતો છે, એને બચાવવા માટે અથવા તો બહારે લઈ જવા માટે જો એમ્બ્યુલન્સની સેવા આપવાની હોય એને બદલે એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરી અને સબવાહિનીમાં ફેરવી અને માણસોને જલ્દી મારીને અહીંયાથી હોસ્પિટલમાંથી કાઢવા, આ ખરેખર ખૂબ જ ઘૃણાસ્પદ અને આઘાતજનક છે. કાશ્મીર રંગ સમાચારની ટીમ અત્યારે જીકે જનરલ હોસ્પિટલ મધ્ય આવેલી છે. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને એમ્બ્યુલન્સ મળે કે ન મળે, પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા એક નવી સબવાહિની લાવવામાં આવી છે. હવે અહીં દાખલ થતા દર્દીઓને સમજવામાં રહ્યું કે અદાણી ફાઉન્ડેશન એમના માટે શું લાગણી રાખી રહી છે. તો દર્શક મિત્રો, આ અત્યારના સમાચાર મળશું સોમવારે નવા સમાચારો સાથે, આ જ સમયે આ જ માધ્યમ દ્વારા. મને રજા આપશો. નમસ્કાર.